નમસ્કાર મિત્રો, આજે આપણે કોલ્ડ સ્ટોરેજના પેનલનું કંટ્રોલ વાયરિંગનું કામ કરવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. આ એક ફેરોલ પ્રિન્ટર મશીન છે. એના પર આપણે જોઈતા નંબર પ્રિન્ટ કરવાના છે. તો આપણે એના પર ટાઈપ કરી દઈએ. એના પછી છેલ્લે આપણે એને પ્રિન્ટ આપશું તો ફેરોલ પ્રિન્ટ થવાના શરૂ થઈ જશે. ધ્યાનથી જોઈ લો મિત્રો. આના પર એક નંબર પ્રિન્ટ થાય છે, જે આપણે જોઈતા હોય તે નંબર આમાં પ્રિન્ટ થઈ જશે. એને પછી આપણે વાયર ઉપર એડ કરી દેવાના. આપણે જોઈતો નંબર જે હોય તે વાયર ઉપર આવી રીતે લગાવી દેવામાં આવે છે. એના પછી આપણે યુ ટાઈપ પ્લગ લગાવીએ છીએ. યુ ટાઈપ પ્લગને પ્રેસ કરવા માટે એક આ ક્રિમ્પિંગ મશીન આવે છે. ક્રિમ્પિંગ મશીનથી આપણે આને આવી રીતે કંઈક પ્રેસ કરી દેવામાં આવે. એના પછી આપણે તેને એપ્લાય કરી શકીએ છીએ. એના પછી તમે જોઈ શકો છો, આ એક પિન ટાઈપ પ્લગ છે. એના પર બી આપણે ફેરોલ નંબર જે જોઈતો હોય તે નાખીને આવી રીતે એનું પણ એક અલગ ક્રિમ્પિંગ મશીન આવે છે, તેનાથી આપણે પ્રેસ કરી દેવામાં આવે છે. આવી રીતે જોઈ લો, કંઈક ફેરોલ નંબર નાખ્યા પછી આપણું કેબલ આવું દેખાય પિન ટાઈપ પ્લગ સાથે. ચલો એને આપણે રિલે કાર્ડ પર એપ્લાય કરી દઈએ. ટર્મિનેશનમાં એને કનેક્ટ કર્યા પછી ચલો પીએલસી સાઈડ એને ટર્મિનેશન કરી દેવામાં આવે છે. જોઈ લો મિત્રો, કંઈક આવું દેખાય છે. આપણે ફેરોલને બધું લગાવીને કમ્પ્લીટ ટર્મિનેશન કરેલું છે. તો તમે જોઈ શકો છો, કંઈક એનો લુક આવો અલગ જ જોવા મળે છે. પીએલસી અને રિલે કાર્ડ કેવા સુંદર દેખાઈ રહ્યા છે. જોવામાં એક બહુ મસ્ત લાગે છે. તો એના પછી તમે જોઈ લો, એમસીબી અને કોન્ટેક્ટરનું કંઈક કેબલ ડ્રેસિંગ આવું દેખાય છે. ત્યાર પછી આપણે સિલેક્ટરનું કંઈક કંટ્રોલ વાયરિંગ કરેલ છે ઇન્ડિકેટર સાથે. તો એ પણ આપણે જોવા મળે છે. કેવું સુંદર ફિનિશિંગ લાગે છે આપને, તમે જોઈ શકો છો તમારી આંખો સામે જ. એના પછી આપણે વીએફડીના કંટ્રોલ કનેક્શન કરવાના છે. જોઈ લો, કંટ્રોલ કનેક્શન થઈ ગયા છે. કંટ્રોલ વાયરિંગ કર્યા પછી EPFCના સિલેક્ટરનું આપણે કંટ્રોલ વાયરિંગ કરી લઈએ. કંટ્રોલ વાયરિંગ કર્યા પછી જોઈ લો, તમારી સામે કેવું મસ્ત દેખાઈ રહ્યું છે. કંટ્રોલ વાયરિંગ થયા પછી કંઈક જોઈ લો, આખી પેનલ પૂરી થઈ જાય છે. કેવી મસ્ત લાગે છે. આપણે આ કંટ્રોલ વાયરિંગ તમામ કરેલું છે જાતે જ, તમે જોઈ શકો છો. તેને કાંઈ લેફ્ટ સાઈડનો દરવાજો, રાઈટ સાઈડમાં એને એક ડ્રાઈવ, બીજી ડ્રાઈવ આવેલ છે. જોઈ લો, બધા દરવાજા કેવા કંટ્રોલિંગથી ભરેલા લાગે છે. આખિરમાં આપણે જોઈ શકો છો, આખું પેનલનું કંટ્રોલ વાયરિંગ પૂરું થઈ ગયું છે. ચલો મિત્રો, મળીએ આગળના બ્લોગમાં. ધન્યવાદ.